આ ફોનની કિંમત છે 6500। કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું તમારી માટે એક મસ્ત ફોન લઈને આવ્યો છું જે આઈટેલ કંપનીનો A90 ફોન છે અને આ ફોન પાણીમાં પણ સર્વાઈવ કરી જાય છે અને 5000 mAhની બેટરી આવે છે અને સાથે ઢગલાબંધ ફીચર લઈને આવે છે, એ પણ આટલી ઓછી કિંમતમાં। એટલે આ ફોનમાં હું તમને બહુ મસ્ત માહિતી આપવાનો છું અને આ ફોનમાં થોડું ઘણું ખરાબ પણ છે એ હું તમને જણાવવાનો છું, પણ તેની પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો પહેલાં જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે હું આવા ગુજરાતીમાં ફોનના રિવ્યૂ લાવતો જ રહેવાનો છું અને ટેક વિશે બહુ મસ્ત માહિતી આપતો જ રહેવાનો છું। શરૂઆત મિત્રો આપણે એને અનબોક્સિંગથી કરીએ, પણ હું તમને કહું કે મેં પહેલાં ફોનને અનબોક્સ કરી લીધો છે। હા, મારે ટેસ્ટ કરવાનો હતો તમારી માટે, એટલે ફોન પહેલાં જ અનબોક્સ કર્યો છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે જ્યારે બોક્સ ખોલીએ છીએ ત્યારે ઉપર પહેલાં ફોન જોવા મળે છે અને ફોનને સાઈડમાં મૂકીને ભાઈ નીચે વસ્તુ જોઈએ તો એને તમને પુસ્તિકાઓ જોવા મળશે અને એક બેક કવર પણ આપવામાં આવે છે સાથે તમને અહીં ચાર્જિંગ એડેપ્ટર પણ જોવા મળે છે જે 15 વોટનું છે અને તમને અહીં ડેટા કેબલ પણ જોવા મળી જશે જેનાથી તમે મોબાઈલ ચાર્જ કરી શકશો, જે ટાઈપ C to ટાઈપ A જોવા મળે છે। હા, આ બધું તો બોક્સની સાથે જોવા જ મળે છે અને બોક્સની ડિઝાઇન જોઈએ તો અહીં પહેલાં ઉપર જુઓ તો તમને આઈટેલ A90 ફોનનું નામ જોવા મળી જશે, એટલે કે આઈટેલ કંપનીનો ફોન છે। અને અહીં ઉપર શું જોવો છો તો અહીં તમને ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ, એટલે કે તમને 100 દિવસ સુધી ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવશે જો તમારો ફોન ફિઝિકલી ડેમેજ થયો હોય, એટલે કે કાચ બાચ તૂટી ગયો હોય મોબાઈલનો તો ફ્રીમાં રિપ્લેસ કરી દઈશ। હા, સસ્તો મોબાઈલ છે પણ કંપની ફ્રીમાં રિપ્લેસ કરી દે, બહુ મસ્ત સારું કહેવાય। અહીં બોક્સ ઉપર પણ લખેલું છે કે 3 વર્ષ સુધી તમને ફ્રી લેગ, એટલે કે ફોન તમારો લેગ નહીં થાય અને એકદમ સ્મૂથ ચાલશે તેની ગેરંટી પણ આપવામાં આવે છે। હવે મિત્રો આપણે પહેલાં લુક એન્ડ બોડીથી મોબાઈલની શરૂઆત કરીએ તો આ રહ્યો ફોન। જો તમે આની ડિઝાઇન મિત્રો, કેટલો પ્રીમિયમ લુકવાળો મોબાઈલ છે, એકદમ ધાસુ મોબાઈલ કહી શકાય। અને હા, જ્યારે પહેલી વાર મારા હાથમાં આવ્યો ને ત્યારે મને એમ થયું વાવ, જોરદાર ફોન છે। હા, આનું કેમેરા બમ્પ તમને થોડુંક સેમ લાગતું હોય છે કે આનું કેની જેવું છે, તો હું નામ નહીં લઉં, પણ હા કેમેરા બમ્પ બહુ મસ્ત લાગે છે જે એકદમ શાઇની જોવા મળે છે અને બેક કવર પણ તમને શાઇની લુક આપે છે અને એ ફ્રેમ પણ બહુ જોરદાર આપવામાં આવે છે। હા, આ 3D કર્વવાળો ફોન નથી પણ તમને આમ ફ્લેટ ડિસ્પ્લે જોવા મળે છે ને બહુ મસ્ત લાગે છે, પ્રીમિયમ લુક તો આપે જ છે। પહેલાં હું તમને સ્પોર્ટ એન્ડ બટન જણાવી દઉં તો અહીં નીચેની તરફ જોઈએ તો અહીં તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે અને એની સાઈડમાં જોઈએ તો અહીં તમને શું જોવા મળે છે કે અહીં તમે ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે, એની સાઈડમાં જોઈએ તો અહીં તમને માઇક જોવા મળી જશે અને એની સાઈડમાં તમને 3.5mm જેક આપવામાં આવે છે। હા, આમાં આપવામાં આવે છે, બાકી બહુ મોટા તમે ફોન લેવા જશો ને તેમાં નહીં આપવામાં આવે। અને એ સાઈડ એટલે કે જમણી સાઈડ જોઈએ તો અહીં તમને અવાજની ચાપ આપવામાં આવે છે જેનાથી તમે અવાજ ઘટાડીને વધારી શકાય છે અને એની નીચે તમને પાવર બટન આપવામાં આવે છે। હા, પાવર બટન ઉપર તમને ફિઝિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને હા, આ પાવર બટન છે ને તેનાથી બહુ મસ્ત વસ્તુ થાય છે જે તમને iPhone 16માં જોવા મળે છે। હા, તમે કેમેરામાંથી ઝૂમ અને ઝૂમ આઉટ કરી શકશો, એની ઉપર આપણે ડિટેલમાં વાત કરવાના છીએ। એ પહેલાં આપણે ડાબી તરફ શું છે એ જોઈ લઈએ તો અહીં તમને ડાબી તરફ સિમ કાર્ડ ટ્રે આપવામાં આવેલી છે। હા, અહીં તમે 2 નેનો સિમ લગાવી શકશો અને આમ ડિઝાઇન કહો ને તો બહુ પ્રીમિયમ આવે છે અને હાથમાં પકડવામાં ઇનહાન્સ ફીલ પણ બહુ સારો આવી જશે। અને જો ફોનના વજનની વાત કરીએ તો આનો 180 ગ્રામ આજુબાજુ વજન આવે છે, એટલે એટલો બધો હેવી ફોન પણ નથી, એકદમ હલકો ફોન છે, બહુ મસ્ત પતલો ફોન જોવા મળે છે। આમ એટલો બધો મોટી સાઇઝમાં પણ નથી કે જ્યારે તમે આમ ફોન હાથમાં લ્યો ત્યારે તમને થાય કે બહુ મજા નથી આવતી। હા, ફોન બહુ જોરદાર લાગે છે, પકડવામાં બહુ સારો મોબાઈલ છે અને હા, મને આની ખાસ તો ડિઝાઇન અને લુકમાં જ સારું લાગ્યું કેમ કે એકદમ પ્રીમિયમ લુક આપે છે। હવે આપણે વાત પહેલાં એની ડિસ્પ્લેની કરીએ તો મિત્રો ડિસ્પ્લે છે ને, ડિસ્પ્લે સાઇઝ છે ને મિત્રો તમને 6.6 ઇંચની જોવા મળે છે, એટલે હું કોઈ એવરેજ સાઇઝની ડિસ્પ્લે સાઇઝ જોવા મળે છે। અને હા, આ એક IPS LCD ડિસ્પ્લે છે જેમાં તમને 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે। હવે અહીં ઘણાનો પ્રશ્ન હોય છે કે 90 હર્ટ્ઝ જ આપે? હા મિત્રો, 90 હર્ટ્ઝ આપે છે પણ અહીં તમને 3 વર્ષ સુધી એમ પણ કહેવામાં આવે છે, ગેરંટી આપવામાં આવે છે કે તમે એકદમ સ્મૂથ ડિસ્પ્લે ચલાવી શકશો। હા, 3 વર્ષ સુધી તમને સ્મૂથ એક્સપિરિયન્સનો ગેરંટી આપવામાં આવે છે, એ વસ્તુ બહુ સારું કહી શકાય। અને હા, 6500માં મોબાઈલ હોય ને તમારે એમાં 120 હર્ટ્ઝ જોતું હોય તો એ હું કહું કે એ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પણ 90 વોટ્સ પણ બહુ જોરદાર હાલે છે। હા, હું જ્યારે સ્ક્રીન જોતો હતો ત્યારે મને એટલું બધું આમ કોઈ ફીલ ન થયું કે સ્લો હાલે છે, મોબાઈલ બહુ મસ્ત હાલે છે। અને હું બ્રાઇટનેસની વાત કરું તો અહીં તમને ટિપિકલ બ્રાઇટનેસ છે ને મિત્રો 480 નીટની જોવા મળે છે, એટલે કે જ્યારે તમે ઇન્ડોરમાં હોય ત્યારે તમે લો બ્રાઇટનેસમાં પણ મોબાઈલ યુઝ કરી શકો છો। પણ આઉટડોરમાં હું ગયો હતો ફોટોશૂટ કરવા નતા ને ત્યારે, તો ત્યાં છે ને મિત્રો મેં બ્રાઇટનેસ ચેક કરી તો ત્યાં બહુ મસ્ત બ્રાઇટનેસ જોવા મળે છે। હા, મને જોવામાં કંઈ તકલીફ નહોતી થતી, બહુ મસ્ત ડિસ્પ્લેની બ્રાઇટનેસ જોવા મળે છે। અને એક બીજું વસ્તુ તમને કહું ડિસ્પ્લેમાં જ તો અહીં તમને છે ને મિત્રો ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો સપોર્ટ જોવા મળે છે। હા, મારા ગુજરાતી મિત્રો, અહીં તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવે છે, એ પણ ફક્ત ને ફક્ત 6499 રૂપિયામાં। હા,
અને હા, આ જગ્યાએ મોટી મોટી કંપની એવા બહાના બનાવે છે કે એમોલેડ ડિસ્પ્લે હોય તો જ ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવે. હા, આમાં એમોલેડનું પેનલ નથી છતાં તમને આમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે જોવા મળે છે. હા મિત્રો, આ ફોન વિશે મારે ઘણી બધી વાત કરવી છે, પણ એ પહેલા મારે આની આઈપી રેટિંગની વાત કરવી છે, કેમ કે તમને આમાં આઈપી રેટિંગ 56 ની જોવા મળે છે. અને આઈપી રેટિંગ 56 માં શું જોવા મળે તો કે મિત્રો, આ ફોન પર પાણી પડી જાય અથવા તમારા હાથ ભીના હોય ને તમે ફોન વાપરવા માંગતો હોય, અથવા તમારે આમ હોય કે ધૂળવાળી જગ્યામાં ફોન નથી લઈ જવો કેમ કે એમાં ધૂળ ગળી જશે, તો આ તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. હા, આ ફોન પાણીમાં પણ સર્વાઈવ કરી જાય છે અને આ ફોન પર પાણી પડશે તો પણ ફોનને કંઈ નહીં થાય. તમારા હાથ ભીના હશે છતાં તમે મોબાઈલને આરામથી યુઝ કરી શકશો. હા, અને ડિસ્પ્લેમાં બહુ મજા આવે છે. ફોન હાથ ભીના હોય છતાં હાલે છે એટલે બહુ સારું કહી શકાય. એટલે મને એની પ્રોટેક્શનમાં તો બહુ સારું લાગ્યું. અને હા, 6499 રૂપિયામાં જો કોઈ આવી સુવિધા દેતું હોય, એ આમ તો કહી શકાય કે 30,000ના ફોન હોય, જે ઓપ્પોના ફોન થયા, બીજા ઘણા બધા કંપનીના મોટા મોટા મોબાઈલ આવે છે જેમાં તમને આઈપી રેટિંગ સારી એવી જોવા મળતી હોય, પણ આટલી પ્રાઇસ રેન્જમાં તમને આવી આઈપી રેટિંગ સારી એવી જોવા મળે છે. એ છે આઈટેલ A90માં. હા, બીજી જો વાત કરું કે આમાં તમને પ્રોસેસર શું જોવા મળે છે, તો મિત્રો આમાં તમને પ્રોસેસર છે ને યુનિસોક તરફથી જોવા મળે છે, યુનિસોક 700. હા, આ પ્રોસેસર છે ને મિત્રો, આમ કહી શકાય કે 7,000-8,000ની પ્રાઇસ રેન્જમાં જે મોબાઈલ આવે તેમાં કેવું પરફોર્મન્સ મળે તો એ રીતનું આમાં પરફોર્મન્સ આપવામાં આવે છે. પણ હું કહું કે છે ને થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે આમ તમારે બહુ હેવી ગેમ રમવી હોય તો એ તો ન થઈ શકે. પણ હા, તમે આમાં નોર્મલી ટાસ્ક આરામથી પૂરા કરી શકો, જેમ કે તમારે યુટ્યુબ જોવું છે, સોશિયલ મીડિયા જોવું છે, તમારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવી છે. હા, એ બધું તો આરામથી કરી જ લેશે, એમાં કાંઈ વાંધો નહીં આવે. અને કંપની પણ તમને 3 વર્ષ સુધીની સ્મૂથ એક્સપિરિયન્સની ગેરંટી પણ આપે છે. હવે મિત્રો, હું તમને બીજી એક મસ્ત માહિતી દઉં કે તમને આમાં છે ને મિત્રો AI પણ જોવા મળે છે. હા, આમાં તમને બિલ્ડ AI જોવા મળે છે, એટલે કે આ ફોનને તમે તમારા વોઇસથી કંટ્રોલ કરી શકો છો. અને જો તમારી સામે કોઈ બીજી વ્યક્તિ આવી ગયું હોય કે જે અલગ અલગ ભાષા બોલતો હોય, હિન્દી બોલતો હોય, ઇંગ્લિશ બોલતો હોય, જાપાનીઝ, ચાઇનીઝ, ગમે એ ભાષામાં વાત કરતો હોય ને, તો આ ફોન તમને ટ્રાન્સલેટ કરીને સંભળાવશે. અને તમે ગુજરાતીમાં વાત કરશો ને તો તમને એ સામેવાળા વ્યક્તિને જાપાનીઝમાં સંભળાવશે. એ આનું ફીચર મને બહુ ગમ્યું. અને તમે વોઇસથી પણ તમારા મોબાઈલને કંટ્રોલ કરી શકશો. એ પણ બહુ મસ્ત મસ્ત ફીચર જોવા મળે છે આ ફોનમાં. અને હું કહું કે તમને આમાં એન્ડ્રોઇડ વર્ઝન 14 પણ આપવામાં આવે છે. એ પણ બોક્સની સાથે જ જ્યારે મોબાઈલ તમે ખોલશો ને ત્યારે તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 સાથે મોબાઈલ જોવા મળે છે. અને જો રેમ વેરિયન્ટની વાત કરું તો આમાં તમને છે ને મિત્રો હાઈ વેરિયન્ટ છે ને, જેમાં 128GBનું સ્ટોરેજ આપવામાં આવે છે, એની સાથે તમને 4GB રેમ જોવા મળે છે. અને સૌથી નીચલું વેરિયન્ટ છે જેમાં તમને 56GBનું સ્ટોરેજ જોવા મળે છે, અને એમાં સાથે તમને 3GBની રેમ આપવામાં આવે છે. હા, આમાં છે ને મિત્રો રેમ વેરિયન્ટ વધારી શકાય, એટલે કે જો 4GB રેમ હોય તો તમે 4GB વર્ચ્યુઅલ રેમ કરીને 8GB રેમ સુધી આ મોબાઈલને તમે યુઝ કરી શકો. તમને એમ થયું છે કે બધું વસ્તુ સારું છે, કેમેરા કેવા છે, તો બોસ આ ફોનના કેમેરામાં પણ કાંઈ ખામી નથી હો. કેમ કે મિત્રો મેં જોયું હતું, મને પહેલાં ખુદ એમ પ્રશ્ન થયું હતું કે આ ફોનના કેમેરામાં તો શું જ લેવાનું છે, કેમ કે 6,500માં કોઈ મોબાઈલ આપતું હોય તો એ ફોનમાં કેમેરા મને એમ હતું કે બહુ એક્સપેક્ટ કરાય નહીં કે બહુ સારા કેમેરા હશે. પણ હું જ્યારે આ ફોનથી સેમ્પલ બાગમાં શૂટ કરવા ગયો, બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. પ્રાઇસ અનુસાર આ રિઝલ્ટ બેટર જ કહેવાય. હા, તમે પછી એમ ન કહેતા કે આઈફોન જેવું રિઝલ્ટ નથી આપતા. હા, એ પ્રમાણે તો હું કહું કે તમને 6,499 રૂપિયામાં જે મોબાઈલ જોવા મળે એની કરતાં તો સારા જ આમાં તમને ફીચર જોવા મળે છે, સાથે સારા કેમેરા પણ જોવા મળે છે. જેમ કે હું તમને ફોટા બતાવું, તમે જુઓ ફોટોમાં ડિટેલિંગ સારું એવું જોવા મળે છે. હા, આમ કલર એક્યુરેસી પણ એમ કહી શકાય કે રેડી જ આવે છે, કે વધારે પડતો વોર્મ ટોન નથી કરતા, અથવા શું કહેવાય વધારે પડતો બ્રાઇટ ફોટો નથી કરી દેતા. એ બધું વસ્તુ લાઇટ બેલેન્સ ને બધું બહુ સારી રીતે એડજસ્ટ કરી લે છે. હા, આમાં તમને છે ને મિત્રો વિડીયોની વાત કરું તો આમાં તમને વિડીયો પણ સારા એવા જોવા મળે છે. આમાં તમે 1080 30fps સુધી વિડીયો શૂટ કરી શકશો. એટલે મિત્રો પ્રાઇસ અનુસાર વિડીયો અને ફોટોની ક્વોલિટી બહુ જોરદાર આવે છે. આના પ્રશ્ન છે કે કેમેરા નંબર તમે ન જણાવ્યા તો હું તમને કેમેરા નંબર જણાવી દઉં. તો અહીં તમને 13 મેગાપિક્સલનો પાછળનો સાઈડ કેમેરો જોવા મળે છે, જે પ્રાઇમરી સેન્સર જોવા મળે છે. અને એક બીજું સેન્સર આપવામાં આવ્યું છે, જે ડેપ્થ સેન્સર કહી શકાય, પણ એમાં કાંઈ આંકડો નથી. હા, અહીં તમને 13 મેગાપિક્સલનો મેઇન સેન્સર અને આગળની સાઈડ તમને 5 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. અને સેલ્ફીની જો વાત કરું તો સેલ્ફીની ક્વોલિટી પણ સારી આવી જશે. હું તમને બતાવી રહ્યો છું કે તમે જોઈ શકો કે સેલ્ફીની ક્વોલિટી કેવી આવે છે. હા, એ બધું મસ્ત રીતે આવી જશે, એડજસ્ટ પણ સારું એવું કરી લે છે. એટલે મિત્રો કેમેરામાં પણ આને ગ્રીન સિગ્નલ મળી જ જાય છે. હવે મિત્રો વાત રહી ગઈ કે આ ફોનમાં હવે શું ફીચર જોવા મળે છે. હા, મેં એટલા બધા ફીચર તમને જણાવ્યા છે, હવે તમને બીજા ઘણા બધા ફીચર આના વિશે જણાવવાનો છું. તો એક હું તમને જણાવું કે આમાં છે ને મિત્રો તમને 100 દિવસ સુધી સ્ક્રીન રિપ્લેસ કરી દેવામાં આવશે. હા, આમાં કોઈ ફિઝિકલી ડેમેજ આવી ગયું હોય તો કંપની તમને ફ્રીમાં સ્ક્રીન રિપ્લેસ કરી આપશે. કાચ તમારો તૂટી ગયો હોય તો એ ફ્રીમાં બદલી દેશે. એ સુવિધા પણ આમાં આપવામાં આવે છે, પણ એ 100 દિવસ સુધી લિમિટેડ છે. એ એક વસ્તુ ધ્યાન રાખજો. અને બીજું વસ્તુ કહું તો મિત્રો તમને છે ને આમાં DTS ટેકનોલોજીવાળા સ્પીકર જોવા મળે છે. હા બોસ, આમાં બહુ જોરદાર સાઉન્ડ આવે છે. મેં છે ને મિત્રો આમાં મૂવી જોઈ હતી, બહુ મજા આવી ગઈ મૂવી જોવાની.
અને એક મસ્ત વસ્તુ કહું કે મિત્રો છે ને આમાં તમને 3 મહિના સુધીનું જીઓ સાવનનું સબસ્ક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવે છે. હા, 6499 રૂપિયામાં તમને બધું જ ફ્રીમાં આપવામાં આવે છે. અને એક બીજું વસ્તુ પણ ફ્રીમાં આપવામાં આવે છે, એ છે આની પાછળનું બેક કવર. એકદમ પ્રીમિયમ લુકવાળું અને એકદમ શાનદાર બેક કવર પણ આમાં આપવામાં આવે છે, એકદમ બોક્સની સાથે. હા, એ કવર છે ને મિત્રો તમને ફોનને ફિઝિકલી ડેમેજથી બચાવી શકશે, પણ હા, એ બહુ મજબૂત કવર છે. મિત્રો આઈટેલ A90 ફોન તમારે જો 6499 રૂપિયામાં ખરીદવો હોય તો હું કહીશ કે આ ફોન ખરીદવો જોઈએ, કેમ કે આમાં તમને ઢગલાબંધ ફીચર આપવામાં આવે છે, સાથે ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમને બીજા 15,000ના ફોનમાં જોવા મળે એ જોવા મળે છે. અને હા બોસ, જો તમે આખો દિવસ મોબાઈલ યુઝ કરવા માંગતા હોય તો એ પણ શક્ય થઈ જશે, કેમ કે આમાં તમને 5000 mAhની બિગ બેટરી જોવા મળે છે અને સાથે તમને 15 વોટ ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે મોબાઈલ. હવે હું તમને વાત કરું કે આઈટેલ A90 ફોન તમારે ખરીદવો જોઈએ કે નહીં. 6599 રૂપિયા આની પ્રાઇસ છે અને પ્રાઇસ અનુસાર આમાં તમને ઢગલાબંધ ફીચર જોવા મળે છે. અને હું કહું કે મિત્રો આ ફોન તમારે જરૂર ખરીદવો જ જોઈએ. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દે, ત્યાંથી તમે આ મોબાઈલને જોઈ પણ શકશો અને ખરીદી પણ શકશો અને મોબાઈલ વિશે વધારે જાણી પણ શકશો. પણ હું મારો ઓપિનિયન કહી દઉં કે આખો વીછીને આ મોબાઈલ લઈ લેવો જોઈએ, કેમ તમને આમાં આઈપી રેટિંગ સારી જોવા મળે છે, એક સારી ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં તમને નોટિફિકેશન બાર પણ એક શાનદાર આપવામાં આવે છે, સાથે તમને કેમેરા પણ જોરદાર આપવામાં આવે છે, 100 દિવસ સુધી સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરી દે છે, જીઓ સાવનનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપે છે. કેટલું બધું મસ્ત મસ્ત વસ્તુ છે, હું ગણાવી પણ નથી શકતો. એટલે મિત્રો આ મોબાઈલ તમારે જરૂર ખરીદવો જ જોઈએ. હા, તમારો કોઈ ઓપિનિયન હોય આ મોબાઈલ વિશે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, કે તમારે કોઈ આ મોબાઈલને કમ્પેર કરવું હોય બીજા ફોન સાથે તો એ પણ મને જરૂર જણાવજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી પહેલાં વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરવાનું છે, એટલે આપણા ગુજરાતીના વિડીયો તમને જલ્દી મળતા રહે અને હું તમને આવા નવા વિડીયો સાથે આવતો જ રહેવાનો છું. અને હા, આ વિડીયો છે ને મિત્રો આપણા ગુજરાતી ભાઈને શેર કરી દો, એટલે એને આ સસ્તો ફોન મળી રહે જલ્દી અને સારી કિંમતમાં. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને એકદમ ધમાકેદાર વિડીયોની સાથે. તો ત્યાં સુધી તરફ વડી ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.